સનાતન ધર્મ ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ ફ્રોમ ધ રિલિજિયન્સ જે આપણે વર્લ્ડ વાઇડ જોઈએ છીએ. રાઈટ. બંનેની ડેફિનેશન્સ જ અલગ છે. પણ ધર્મની ડેફિનેશન કહું બહુ ડીપમાં ન જતા તો ઇટ્સ અ સિમ્પલ વે ઓફ લિવિંગ, અ પ્રેક્ટિકલ વે ઓફ લિવિંગ વિચ ટીચીસ અસ રાઇટફુલનેસ, રાઈટ. ટ્રુથફુલનેસ રાઈટ. એન્ડ એક શું કહેવાય આઈડિયલ વે ઓફ લાઈફ જીવવાનો જે તરીકો આપે એ દેટ ઇઝ ધર્મ. Okay, great. So meet Rucha Bhimjiani. She is a teacher of Sanatan Dharma. She teaches a lot of things and she also does Garbh Sanskar. So Rucha, tell me કે કેટલા બધા professions છે લાઈફમાં. I have not heard about this kind of a profession. So why did you think at that point કે તમારે આનું ટીચર બનવું છે, teaching Sanatan Dharma, which is literally dying in our society, અને એને લાઈવ રાખવા માટે તમારે આમાં આવવું છે, and how did your parents and all agree to that? સો મેની પીપલ થિંક કે જે મારા ક્લોઝ વન છે દે થિંક કે હું આ જર્નીમાં બુક્સ થ્રુ આવી છું, Right. બટ ઇટ લિટરલી કેમ આઉટ ઓફ પેન એન્ડ ઇનસર્ટેનિટી દેટ આઈ વેન્ટ થ્રુ ફોર Okay. 8 years. There is a very long journey. અને when infertility was detected for me and the questions came, the darkness came કે why me, મારી સાથે શું કામ, હું જ શું કામ મળી ભગવાનને આના માટે. Right. No, at that time my husband was the one who handed me Bhagavad Gita કે તને તારા આન્સર્સ આમાં મળી જશે, and that's the way I went to the spiritual path. અને જ્યારે હું આજે કહું છું તમે જેમ કહો છો કે it's dying, Right. એ લુપ્ત થતું જાય છે, તો એ જૂનવાણીમાંથી ને એમાંથી પ્રેક્ટિકલ ગેઇન લેવા માટે થઈને આઈ એમ ટીચિંગ ધીસ. આઈ કેમ ઇન ટુ ધીસ પ્રોફેશન કે હું કિડ્સથી લઈને મધર્સ સુધી જે આવનારી જનરેશનના પ્રણેતા છે. મધર્સ આર ધ વેર ફ્રોમ ધ નેક્સ્ટ જનરેશન કમ્સ. Right. એના માટે થઈને આઈ હેવ સ્ટાર્ટેડ giving lessons of Sanatan Dharma. Right. So, see, anything what you jump into, like why do people do CA or why do they do engineering or MBA, કે at a point બધાના મગજમાં એ હોય કે એમાંથી હું પૈસા કમાઈશ and I'll become a big man or a woman. So, આ જર્નીમાં તમારે પૈસા કમાવામાં કેટલી સ્ટ્રગલ હતી ને કેટલો ટાઈમ લાગ્યો? See, giving to the society is one part. Even everybody feels કે મારે I want to give back to the society. But before that, if you are on your feet, you can give back to the society. So તમને ઈ earning stage પર પહોંચતા કેટલી વાર લાગી ને કેટલું સ્ટ્રગલ ને કેટલું કન્વિન્સિંગ હતું? આજના પેરેન્ટ્સ ગર્ભ સંસ્કારને એનાથી તો કન્વિન્સ થઈ જાય છે બિકોઝ દે આર સીઈંગ સો મેની થિંગ્સ ઓન સોશિયલ મીડિયા એન્ડ એવરીથિંગ. પણ ચાઇલ્ડને એ એડ્યુકેશન ઇમ્પાર્ટ કરવા માટે I had to do a lot, and for monetizing the field it took me at least a year, least a year and a half to monetize it. But haji bhi I can say monetization is totally on a second, the railway na be પાટા હોય ને એવું monetization is on the second track. And પહેલા તો awareness લાવવા માટે થઈને I am still struggling to bring the awareness about this. Right. So, our Garbh Sanskar, what actually is that and why it is that important? એકદમ ગુજરાતીમાં કહું ને તો આઈ હેવ આપણે ત્યાં એક કહેવત છે કે કુવામાં હોય તો અવેડામાં આવે. એવી જ રીતે મધર્સમાં હોય તો કિડમાં આવે. And it starts with your womb. Right. It starts with ગર્ભ સંસ્કાર તો ત્યાં સુધી કે છે કે જ્યારે તમે કન્સીવ કરવાનો વિચાર કરો છો ને ત્યારથી યુ હેવ ટુ ફોલો ગર્ભ સંસ્કાર રૂલ્સ. રાઈટ. ઓકે, સો કન્સીવ કરવાના પહેલેથી ગર્ભ સંસ્કારના રૂલ્સ ફોલો કરવા, એન્ડ એનું ડાયટ ફોલો કરવું, એના મેડિટેશન્સ ફોલો કરવા, ગર્ભ સંવાદ ફોલો કરવો. યુ ટોક ટુ યોર બેબી ઇન યોર હોમ રાઈટ. મચ બિફોર ઇટ હેઝ ઓલરેડી બીન કન્સીવડ. રાઈટ. એટલે એવું કહેવાય છે કે ગર્ભ સંસ્કાર વર્ક્સ 1 year before you conceive and 1 year during your pregnancy, 9 months, 10 months during your pregnancy. Right. હવે તો I think foreigners also believe a lot in this, Yes. right? They believe, you won't believe that અત્યારે
ગર્ભ સંસ્કારના રૂલ્સ, સાત્વિક ઇટિંગ એન્ડ ઓલ ધીસ, એ લોકો આપણા કરતાં વધારે ફોલો કરે છે. રાઈટ. Whatever batches I have right now of Garbha Sanskar, 80% are from out of India. Oh, so you can do this online, offline, Yes, both. online, offline, both. Okay. So why do you think there's so much of infertility? પહેલા તો એ હતું જ નહીં, તો અત્યારે what do you think, what is the reason of all this? See, both the things. The environmental pollution is the one aspect. Right. Second is કે પહેલા છે ને women were defined in one role Right. and men were defined in one role. Now the women are everywhere. Right. They are juggling their careers. True. They are pursuing higher studies. They are totally into competitiveness, and that has affected their biological clock. Okay. The girls get their menstruation cycles early, and they get married later on when they are stable in their life. Right. So the clock works on their own pace, and the life of a girl is working on its own pace. Right. So these both are not, In not tune. in tuned, With each not other. in a similar cycle stages. So what happens કે ગર્લે બધું અચીવ કરી લીધું છે and then she thinks of becoming a mother, ત્યાં સુધીમાં એની biological clock ટિકટોક થવા માંડી હોય છે. Right. And people are even thinking about a very late Late. pregnancy, right? Yes. If I'm not wrong. Yes, yes. After the career, after I'm settled. અને એ સેન્સ ઓફ સિક્યોરિટી એને આપે છે એન્ડ વેન શી ઇઝ સિક્યોર્ડ ઇનફ ત્યારે એ મધર બનવાનું પ્લાન કરે છે એન્ડ દેન ધીસ ઇનસિક્યોરિટી નોક્સ હર ડોર Right. વેરી લેટર ઓન ઇન હર લાઈફ કે હજી આ એક ઇનસિક્યોરિટી તો બાકી રહી ગઈ. Right. એટલે ધીસ ઇનસિક્યોરિટી ઇઝ વેરી સર્ક્યુલર ફેઝમાં છે, એક સાયકલની રૂપે આવે છે તમારા લાઈફમાં અને અચાનક આવે છે. જેને અવેરનેસ છે ને એ લોકો પહેલેથી પોતાના રિપોર્ટ્સ ને બધું કરાવીને ઘણું બધું પોતાના એગ્સ Freeze ફ્રીઝ કરાવી લે છે, એ બધું થાય છે. બટ ધ પીપલ હુ આર નોટ અવેર અબાઉટ ઇટ, they face a lot insecurities and uncertainties. Many things are going on right now in the world. Right. So when the Gen Zs come to you to learn Geeta Ji and to study something or to gain something from Geeta Ji, what do you think એ લોકો કયા mindset થી આવે છે? Are they insecure? They want peace? Or એ લોકો એટલું બધું કરતા હોય છે ટેકનોલોજી, એમાંથી કંઈક ઓફ ટ્રેક ટાઈમ જોઈએ છે કે what is the reason they come to you to learn Geeta Ji? So their purpose of learning Gitaji is a mix of everything. ક્યારેક એ લોકો બહુ જ બધી કરિયર સ્વિચના કારણે ડિપ્રેશન એન્ઝાઇટીનો ભોગ બની ગયા હોય એન્ડ દે વોન્ટ સમ મેન્ટલ પીસ ઓર સમ રોડ ટુ લાઇટ, એ લોકોને અંધારાથી જવું હોય છે પ્રકાશ તરફ. સો ફોર દેટ રીઝન દે કમ ફોર ગીતાજી. અને બીજો એક એવું બી રીઝન હોય છે કે સમ જેન્ઝીસ they want to connect to roots again. Okay. તમે જોયું હશે કે ભજન jamming અત્યારે બહુ ઇન થઈ ગયું છે. Yes. Why people are going toward ભજન? Especially youngsters. Especially youngsters. Yes. અને શું કામ ભજન કીર્તનની જગ્યાએ ભજન jamming કેમ આવી ગયું? Because they want to reconnect themselves to their roots. કેમ કે બધાને એની ચાવી ખબર પડી ગઈ છે કે if they won't connect to the roots, આ એન્ઝાઇટી ડિપ્રેશનની સાયકલ છે ને ઇટ વોન્ટ બ્રેક. અને જ્યારે એ સાયકલ બ્રેક નહીં થાય ને તો જે આપણે અત્યારે રેગ્યુલર કેસીસ જોઈએ છીએ ને કે નાની અમથી ફેલિયરથી લોકો દે રન ટુવર્ડ સુસાઇડ. Right. They have heavy doses of antidepressants. બધા ઘણા સેલિબ્રિટીઝને પણ આપણે There are so many therapy sessions therapy now. sessions going on, so they want to connect themselves to roots. કેમ કે એ લોકોને ખબર છે કે when they stay rooted એ લોકોને આ બધી વસ્તુ ઓછી ઇફેક્ટ કરશે. Right. કેમ કે જે વસ્તુ થવાની છે પણ તમારી ઉપર એની ઇફેક્ટ કેટલી થાય છે, that effect ધર્મા સ્લોઝ ડાઉન, એને છે ને કમ કરી નાખે છે, ઓછી કરી નાખે. Okay. And when we say there is a generation gap, what we say, કે દાદી થી, mom થી, kid માં, completely different. Like my thought process and my child thought process is completely different. So what do you think that for that parents should be taught
to lessen the difference, or the Gen Zs should be taught that this is you are not supposed to do? Where the problem is? So we have to synchronize both the generations first of all. કોઈ ખોટું નથી. Both the generations are not differently abroad. બંનેની જે અપબ્રિંગિંગ પ્રોસિજર હતી આખી ડિફરન્ટ છે. અને હું તો થનારા પેરેન્ટ્સને ઓલરેડી થઈ ગયેલા પેરેન્ટ્સને પણ કહું છું કે આ જનરેશનને તમે મોટા થયા એમ નહીં મોટા કરી શકો. True. Because they are continuously processing the information which we never processed. And some information is not even right. રાઈટ, બરાબર છે. તો એ લોકોને બેસાડીને સાચી ઇન્ફોર્મેશન આપવી પડશે. તમે એને એમ કહેશો ને કે યુ આર ટોટલી રોંગ, તો દે વિલ રિબેલ. They are opinionated. Yes. We were not. We were not. પપ્પાએ કીધું બેસ જા તો બેસ જા. તો બેસી જવાનું. They are opinionated. આપણે એલ્ડર્સને એલ્ડર્સ છીએ એટલે રિસ્પેક્ટ કરતા હતા. એન્ડ ટુડેઝ જનરેશન વોન્ટ proper reasoning to respect you. Right. And they will ask for respect much before you will be respected. You know, તમને રિસ્પેક્ટ કરવા માટે કે મને રિસ્પેક્ટ કરવા માટે પહેલા એમને રિસ્પેક્ટ આપવી પડશે. Right. Because they are into it કે બધાથી ઉપર મારી સેલ્ફ રિસ્પેક્ટ છે. Right. જ્યારે આપણે એલ્ડર્સની દ્રષ્ટિ ગમે તેટલા ખોટા હોય કે સાચા હોય, આપણે એ લોકોને રિસ્પેક્ટ આપતા હતા જસ્ટ બીકોઝ દે વર એલ્ડર્સ. આજના જેનઝી કે હવે આવનારા આલ્ફાઝ એન્ડ બીટાઝ જે છે એ લોકો તમને એમને રિસ્પેક્ટ નહીં આપે ને ધેટ્સ વોટ આજના પેરેન્ટ્સને નથી ગમતું. કે અમે પેરેન્ટ્સ છીએ, અમને રિસ્પેક્ટ કરવાનું, કેમ કે આપણે આપણા પેરેન્ટ્સને એ જ રીતે રિસ્પેક્ટ કર્યું હોય. આપણે કિડ્સને ગર્ભ સંસ્કારની વાત કરીએ છીએ. ડુ યુ થિંક વી આર રેઝિંગ વેરી ઇમોશનલી વીક કિડ્સ નાઉઅડેઝ? So they are actually emotionally not very much aligned. એ લોકો વીક નથી, બટ જે આપણી પેરેન્ટિંગ સ્ટાઇલ છે that is not aligning with the generation we are upbringing. Right. તો એ લોકોને ઇમોશનલી વધારે સ્ટ્રોંગ કરવા આપણે આજે જેના માટે ભેગા થયા છીએ સનાતન ધર્મ માટે, વી હેવ ટુ ઇમ્પાર્ટ. એ લોકોને ક્વેશ્ચન્સ પૂછવાથી રોકવા કરતાં એ લોકોને વધારે ક્વેશ્ચન્સ આપણા ધર્મ માટે પૂછવાનું સ્ટાર્ટ કરવા દેવું પડશે. Right. Then and there their emotional quotient will go up. Right. કેમ કે એ લોકોને શું લાગે છે કે ટેમ્પલ જવું એ જૂનવાણી છે, વિધિ વિધાન આપણા જે રિચ્યુઅલ્સ છે, જે હવન છે એ જૂનવાણી છે, બિકોઝ આપણે લોકોને ક્વેશ્ચન્સ નથી પૂછવા દેતા. Right. અને ક્વેશ્ચન્સ નથી પૂછવા દેતા એટલે એ લોકો રૂટ્સથી અપરૂટેડ થઈ જાય છે, એ લોકો બહાર નીકળી જાય છે અને એ લોકો ખોટી જગ્યાએ આન્સર ગોતવા જાય છે. એન્ડ ધેટ્સ વેર દે સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલી ડ્રેન્ડ. Right. કેમ કે એ લોકો આન્સર જ ખોટી જગ્યાએ ગોતી રહ્યા છે. True. આપણે એ લોકોને સીકર્સ બનવા દેવા જોઈએ. એન્ડ વેન દે વિલ સ્ટાર્ટ સીકિંગ ઓન ધ રાઇટ પાથ ને દે વિલ ડુ વન્ડર્સ. એ લોકો ઇમોશનલી સ્ટ્રોંગ થશે, એ લોકો મેન્ટલી સ્ટ્રોંગ થશે. તો જે તમારો ક્વેશ્ચન છે કે આર વી રેઝિંગ ઇમોશનલી વીક ચિલ્ડ્રન, વી ઓલ્સો હેવ ઇમોશનલી વીક પેરેન્ટ્સ. Right. કેમ કે પેરેન્ટ્સ એ ક્વેશ્ચન પૂછ્યા નથી એટલે એ લોકોને આન્સર ખબર નથી. Right. છોકરાઓને ક્વેશ્ચન પૂછવા દેતા નથી એટલે ધ સાયકલ ઓફ ટ્રોમા ઇઝ રિપીટિંગ. સો ઇન્સ્ટેડ ઓફ સ્ટોપિંગ ધેમ ટુ આસ્ક ધ ક્વેશ્ચન, વી શુડ સ્ટાર્ટ મેકિંગ ધેમ સીક ધી આન્સર્સ, Encouraging them. encouraging them to ask the questions about dharma. You've studied Gita Ji so strongly and you teach also. So what do you think one thing which we learn from Gita Ji જે બધાને ખબર જ હોવી જોઈએ કે આ એમનો મેઇન સાર છે, આ તો બધાને ઇમ્પ્લિમેન્ટ કરવું જ જોઈએ? What do you think is that? બધા લોકો છે ને કંઈક મેળવવા માટે કંઈક કરતા હોય છે. True. બરાબર છે. તો ગીતાજી સૌથી પહેલા જ એ કહે છે કે કંઈક મેળવવા માટે તું કર્મ ન કર, તું કર્મ કરવા માટે કર. તું કામ કર, ફળ તો હું તને આપવાનો જ છું, પણ એ ફળ તારા કર્મ ઉપર નિર્ભર હશે. એટલે ગીતાજી માટે આપણે સૌથી બેસ્ટ લેસન એમાંથી લઈ શકીએ ને એ છે કે નિષ્કામ કર્મ. કોઈ પણ એની ઉપર પેલું રાખ્યા વગર કે હું આમ કરીશ ને તો મને આ મળશે, એ જે આપણું શું કહેવાય આશા છે ને આપણી, એની એ કર્મ પાછળ બંધાઈ ગયેલી આશાઓ,
એને સાઈડમાં મૂકીને કામ કરવું પડશે. If Krishnaji comes in this era and one thing he has to say or change in this, what would he say or what would he advise or what would he change? હી વુડ એડવાઇઝ સૌથી પહેલાં તો જેન્ઝીઝને ને આપણા અપકમિંગ જનરેશન્સને કે સ્લો ડાઉન. We are running too fast for everything. True. એમણે અર્જુનને પણ લડાઈ કરતા પહેલાં અર્જુનના હાથ જ્યારે કાપી ગયા હતા, હી વોઝ શિવરિંગ, એમના હાથમાંથી ગાંડીવ ધનુષ પડી ગયું, ત્યારે પણ એમણે આ જ કીધું હતું કે પહેલાં તું બધું જોઈ લે, બધી સિચ્યુએશન જોઈ લે. તો એ આજે પણ એ જ સલાહ આપત. નો ગીતાજી છે ને, જ્યારે જે જનરેશન વાંચે ને એને એ જનરેશનના પ્રોબ્લેમનું સોલ્યુશન્સ મળે. Right. હું વાંચું તો મારા પ્રોબ્લેમ શું, તમે વાંચો તો તમારા પ્રોબ્લેમ શું. એ છે ને બહુ પ્રેક્ટિકલ છે ગ્રંથ, અને ઇટ ઇઝ ધી ઓનલી ગ્રંથ ઇન હોલ વર્લ્ડ કે જે વાંચવાવાળાના પર્સ્પેક્ટિવથી એને આન્સર્સ આપે. Right. એટલે આજે પણ જો કૃષ્ણ ભગવાન હોત અને અને જેન્ઝી એની સામે આવ્યા હોત તો એક જ કે બેટા ધીરો ખાઓ, શાંત થઈ જા પહેલાં તો, હે ને, તો જ તને વિચારવાનો મોકો મળશે, ને વિચારવાનો મોકો મળશે તો તને આગળના સોલ્યુશન્સ You'll get light. True. you'll get right. So, like people like us, like you teach kids also. So people like us, like if you ask me, I am not very well versed with the whole thing. Of course, I'd love to, but again we have the same thing કે ભાઈ busy છે, આમ છે, પણ એમાંથી time કાઢીને, like if people like my age want to learn, do you teach them and what is the procedure and where to start from? અને સ્પેશિયલી તમને ખબર ક્યારે પડે તમારી લાઈફમાં કે હવે મારે આ ચીજ શીખવી છે? સો ધ ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચનથી પહેલાં સ્ટાર્ટ કરું છું કે ક્યારે ખબર પડે કે આપણે આ વસ્તુ Yeah. માટે જવું છે આગળ, ક્યારે ક્યુરિયોસિટી જગાડવી જોઈએ? તો જ્યારે બધાય દરવાજા બંધ થઈ જાય છે, યુ આર ઇન ટોટલ ડાર્કનેસ, તમને ખબર જ નથી હવે મારે આગળ શું કરવું છે. એટ ધેટ ટાઈમ વી શુડ સ્ટાર્ટ સીકિંગ આન્સર્સ ફ્રોમ ગીતાજી. યુ શુડ સ્ટાર્ટ રીડિંગ ગીતાજી ફ્રોમ ધ ડે યુ થિંક કે હવે મને આગળ કંઈ જ સમજાતું નથી. સેકન્ડ ક્વેશ્ચન જે તમારો છે કે હાઉ ડુ પીપલ ઓફ યોર એજ કે જે Yeah. બિઝી શેડ્યુલ્સ છે, અને આ વસ્તુ કેવી છે કે બોરિંગ લાગે, Right. તો એને તમે કેવી રીતના તમારા લાઈફમાં ઇન્કલ્કેટ કરી શકો? Right. તો ધેટ ઇઝ થ્રુ અ 15 minutes ritual. Every night before you go to sleep, freshen yourself up, sit with your ગીતાજી, કોઈ બી રેન્ડમ પેજ ખોલો, કોઈ બી અધ્યાય ખુલે, એનો જે પહેલો શ્લોક તમને સ્ટાર્ટિંગમાં દેખાય છે, રીડ ધેટ. Okay. અને હું ચેલેન્જ આપું છું કે આખા દિવસમાં તમે જે વિચાર્યું હશે ને એનો આન્સર એ શ્લોકમાં હશે. અચ્છા. એની ઓફ ધ વર્સ, એ કોઈ પણ અધ્યાયનો કોઈ પણ વર્સ કેમ ન હોય, ઇટ વિલ ગીવ યુ યોર આન્સર. Okay. બટ હા, એના માટે વાંચવાવાળાની આંખ અને મગજ અને કાન ત્રણ ખુલ્લા હોય છે. વસ્તુ ગીતાજી સાથે કોરસ્પોન્ડ કરવા જોઈએ. Right. અને ત્રીજી વસ્તુ કે ઇફ યુ વોન્ટ સમવન કે જે તમને આ પાથ ઉપર લઈ જાય, તો શરૂઆતમાં હેવ સમ ગુરુ Okay. કે જે તમારા લાઈફમાં કન્સિસ્ટન્સી લઈ આવી શકે. Right. That was my next question actually. કે see, when we start discipline, or જેવી રીતે મારે રોજ ગીતાજીનો એક શ્લોક વાંચવો છે, મેં આજે સંકલ્પ કર્યો કે ભાઈ મારે એ ડિસિપ્લિનમાં રહેવું છે બિફોર સ્લીપિંગ. I'll do that for 1 week, then again I'm busy, or again I'm disturbed, or again I'm stressed. તો 3-4 દિવસ I won't do that. Then again I'll feel કે ચલો હું વાંચું, તો 2-3 દિવસ તો એમાં જ વયા જાય, હા હું વાંચીશ. Then again you start reading. So how do I implement that discipline and consistency in my life કે ઘડી ઘડી I don't keep on jumping here and there for anything? It may be my gym, my yoga, my food. I do it for 20 days, then when I'm stressed I get off track, and then again I come. So when you see from January 1st મેં કંઈ સંકલ્પ લીધો હોય અને પછી જમ્પિંગ ઓફ ડુઈંગ, નોટ ડુઈંગ, by 31st December હું જ્યાં 1st January હતી ને વાંચું.
I have back not to square improved. one. Yeah, because I'm climbing, dropping. So how does that help me to become consistent? So consistency comes with સંકલ્પ, as you told. પણ એ સંકલ્પ કેટલો સ્ટ્રોંગ છે, it comes from here Okay. and here. જ્યારે હાર્ટ, બોડી, માઇન્ડ, સોલ બધું એક ડિરેક્શનમાં કામ કરવા માટે નિર્ણય કરે છે, નિશ્ચિત નિર્ણય કરે છે અને એકદમ સ્ટ્રોંગ સંકલ્પ કરે છે, ત્યારે જ આ વસ્તુ થાય છે પોસિબલ. અને તમે કહો છો એમ કે 20 days કરું છું પછી નથી થતું, તો પહેલાં તો રાઇટિંગથી ચાલુ કરો. યુ રાઇટ યોર શેડ્યુલ. જ્યારે તમે તમારું શેડ્યુલ ગૂગલ કેલેન્ડરમાંથી ડાયરીમાં લાવશો ને, ઇટ વિલ મેક અ હ્યુજ ચેન્જ. And you'll follow also. યુ વિલ ફોલો. Right. કીપ અ ડાયરી. તમને ફ્રિજ મેગ્નેટ પર, ફ્રિજ ઉપર ચોંટાડેલું ગમે તો કીપ યોર ડાયટ ઓવર ધેર, તમારા ફોનમાં નહીં. Right. બિકોઝ સ્ક્રીન ડિસ્ટ્રેક્ટ્સ. Right. તમે ફોનમાં ડાયટ ખોલવાનું, તમે કહો છો તમારી પાસે ટાઈમ નથી, તમે તમારું મેન્યુ ખોલવા ફોન ખોલી અને વોટ્સએપના 4 મેસેજીસ વાંચવા બેસી જશો, 4 ઈમેલ વાંચશો, 4 ઇન્સ્ટાગ્રામ ડીએમ વાંચશો, એટલે જે તમારી પાસે ટાઈમ તમારા માટે સાત્વિક ફૂડ કુક કરવાનો હતો એ હાફ એન આવરની વિન્ડો તમારો ફોન ખાઈ ગયો. True. And then you feel lazy. Then you feel lazy. True. કે ચાલ ને હવે તો શું છે, જે પડ્યું છે એ ખાઈ લઉં છું, જે મેં બધા માટે બનાવ્યું હતું એ જ હું ખાઈ લઈશ. Right. So after this now, I'll just off track a little. એક સંસ્કૃત વર્ડ ગીતાજીમાંથી જે આપણને બધાને ખબર હોવી જોઈએ પણ આપણને ખબર નથી. શ્રદ્ધા. ઓકે. ધર્મ પ્રત્યે, પોતાના પ્રત્યે સેલ્ફ અવેરનેસ, સેલ્ફ ઉપર બિલીવ, સેલ્ફ ઉપર શ્રદ્ધા. આપણે જે કામ કરી રહ્યા છીએ એના ઉપર શ્રદ્ધા. આ છે ને એ 2 અક્ષરનો જ વર્ડ છે શ્રદ્ધા, બટ ઇટ ઇઝ વેરી બધાને આ શું કામ ખબર હોવી જોઈએ ને, એનું કારણ એ છે કે આજે માણસો એકબીજા પરથી તો શ્રદ્ધા ચૂકી જ ચૂક્યા છે, પણ પોતાના ઉપર પણ સેલ્ફ બિલીવ નથી, પોતાના ઉપર પણ શ્રદ્ધા નથી. કે જે હું જે કરી રહી છું અથવા હું જે કરી રહ્યો છું, સેલ્ફ ડાઉટ. એ સેલ્ફ ડાઉટ સૌથી અત્યારે લોકોને ઘેરી રહ્યું છે. રાઈટ. તો ઓનલી વર્ડ આઈ બિલીવ કે જેનાથી ગીતાની શરૂઆત થવી જોઈએ છે શ્રદ્ધા. And what do you think? Gitaji teaches you more reading Gitaji or Ramayana? See, Ramayana is more of a biography and Gitaji is more of a life lesson. Okay. અને આપણે એવું માનીએ છીએ કે શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાજી કીધેલી, બટ ઇટ ઇઝ ફાર મોર દેન દેટ. બરાબર છે. સંજયે ધૃતરાષ્ટ્રને કીધેલી કે શું થઈ રહ્યું છે બેટલ ફિલ્ડમાં. રાઈટ. બીકોઝ ધૃતરાષ્ટ્ર વોઝ બ્લાઇન્ડ, એ બેટલ ફિલ્ડમાં નહોતા ગયા. રાઈટ. અને સંજય વોઝ અ વિઝનરી, દૂરદ્રષ્ટા હતા. તો એકચ્યુઅલીમાં શ્રી કૃષ્ણએ અર્જુનને જે બેટલ ફિલ્ડમાં કીધું છે એ સંજયે ધૃતરાષ્ટ્રને મહેલમાં બેસીને કીધું છે. એકચ્યુઅલ ગીતાજી તો એ છે. ઓકે. એટલે એને આપણે કયા પર્સપેક્ટિવથી વાંચવી ને એ પહેલાં આપણે એની હિસ્ટ્રી આપણને ખબર હોવી જોઈએ. તો ગીતાજી ઇઝ અ મોર ઇફેક્ટિવ ઓન યોર માઇન્ડ, બોડી, સોલ રાધર દેન રામાયણ. રામાયણ વોઝ અ બાયોગ્રાફી કે કેવી રીતના આખું વિષ્ણુજીએ રામ તરીકે જ્યારે અવતાર લીધો તો શું કામ લીધો હતો. રાઈટ. એ પર્સપેક્ટિવથી તમે રામાયણ વાંચો છો. One thing that every parent should know. Trust your kid more than social media. Okay. And one thing which Gen Zs should leave behind. Gen Zs should stop running behind the mirage effect. જે નથી ને એની પાછળ દોડવાનું બંધ કરી દે Gen Zs. Right. એ લોકો એક ઇમેજનરી વર્લ્ડમાં જે એકચ્યુઅલ કામ કરવા કરતાં જે ઇમેજનરીમાં પહેલાં વિચારી લે છે પ્રોસ એન્ડ કોન્સ, એમાંથી બહાર આવીને એ લોકોને એકચ્યુઅલ વર્લ્ડમાં કામ કરવું જોઈએ અને પછી એના પ્રોસ એન્ડ કોન્સ ઉપર ડિસિઝન લેવું જોઈએ. રાઈટ. શ્લોક ઓર મેડિટેશન? બોથ.
whenever it is needed. Meditation is needed when you are disturbed. Mantras are for your daily practice. Shlokas and mantras are for your daily practice. એ તમારું ritual છે. Where meditation is meditation can also be a ritual, but એ ત્યારે વધારે ઇફેક્ટ કરે છે કે જ્યારે તમે એકદમ મેન્ટલી નોટ ઇન અ પીસફુલ સિચ્યુએશન, ત્યારે તમને મેડિટેશન વધારે હેલ્પ કરશે. One shlok which everybody should know and practice. Mantra. Gayatri mantra. Yes. Strongest of all. Kills your bad karma. Yes. I know that. Great. Rucha, it was great talking to you, and you put a lot of light on the subject which we were very much unaware of. Thank you so much for being Thank you here. so much for having me over here and giving light on this subject, because it is untouched. Right. And I will be more than grateful. Thank you so much. Thank you so much.